પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું। રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે। આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર માનું છું। હવે આપણે સાથે મળીને ગુજરાતમાંથી તાનાશાહને ભગાડવાનો વારો આવી રહ્યો છે। ભરૂચમાંથી ભાજપને હરાવીએ અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે। ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની લાગણી હતી કે તેમને આ ચૂંટણી લડવાની તક મળે। જ્યારે રાષ્ટ્રીય કક્ષા પરથી નિર્ણય લેવામાં આવે ત્યારે કાર્યકર્તાઓની ફરજ અને જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વની સાથે ઊભા રહે। આખા દેશમાં ભરૂચ માટે આ નિર્ણય નથી કરાયો। ગોવા, દિલ્હી, હરિયાણા, પંજાબ એટલે દેશના અલગ અલગ રાજ્યોમાં આ સંયુક્ત ઉમેદવારો બાબતનો નિર્ણય કરાયો છે। મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ દેશમાં લોકશાહી બચાવવા માટે અને તાનાશાહોને ભગાડવા માટે ખભે ખભો મેળવીને કામ કરશે અને ભાજપને ગુજરાતમાંથી જ હરાવવાની કામગીરી કરશે। ભાજપવાળા 400 સીટનો દાવો કરે છે। ભાજપ પણ આમ પણ દાવો કરે છે કે તેમની બધી જ વાતો વૈશ્વિક છે, એટલે તેમને 500 સીટનો દાવો કરવો જોઈએ। મને વિશ્વના 2-4 દેશમાં પણ લોકસભાની બેઠકોમાં ભાજપ જીતશે તેવો દાવો તેમણે કરવો જોઈએ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગોપાલભાઈ, શું કહેશો, ગઠબંધન થયું છે? ચંદીગઢ જેવા નાના શહેરની મેયરની ચૂંટણીમાં કેમેરાની સામે લાઈવમાં ચોરી કરનારા વોટ ચોર પાર્ટીને હરાવવા માટે ઈડી અને CBIનો દુરુપયોગ કરી અને આખા દેશની અંદર વિપક્ષોને તોડવા માટે તાનાશાહી કરી રહેલા ભાજપને હરાવવા માટે, દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ અને આમ આદમી પક્ષના નેતાઓએ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ સ્વાગત યોગ્ય છે। બંને પક્ષના નેતાઓએ ખૂબ મોટું મન રાખીને ખૂબ વિશાળ વિચારો સાથે આ નિર્ણય લીધો છે। એનાથી આમ આદમી પક્ષના અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે, ઉત્સાહ વધ્યો છે, ઉર્જા વધી છે। આ નિર્ણયથી ગુજરાતથી જ ભાજપની હારવાની શરૂઆત થશે અને ગુજરાતથી જ ભાજપની લોકસભાની સીટો ઓછી થવાની શરૂઆત થશે એવો મને પૂરો હવે વિશ્વાસ છે।